नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। पहलगाम में निर्दोष लोगों की हत्या की घटना को लेकर वापी में मुस्लिम समाज ने निकाल रैली। जम्मू कश्मीर के पहलगाम में आए टूरिस्ट को आतंकियों ने गोली मारकर 26 लोगों की हत्या कर दी। इस घटना से भारत में जगह जगह पर आतंकवाद को समाप्त करने के लिए जनता रोड में उतर गई है और जगह जगह पर आतंकवाद और आतंकवादियों के पुतले जलाए जा रहे हैं, रैलियां निकल जा रही है। इस दर्दनाक घटना को लेकर देश भर में काफी आक्रोश देखा जा रहा है। वहीं वापी में भी मुस्लिम समुदाय के लोगों ने काली पट्टी बांधकर आतंकवाद की निंदा करते हुए बैनर के साथ काफी बड़ी संख्या में हाथों पर काली पट्टी बांधकर अपना विरोध जताया। पहलगाम की घटना ने देशवासियों को झंझोर कर रख दिया है। ओके, किसी के भाई खास કરીને જે પહેલગામની ઘટના બની છે ને તે પછી અહીંયાના મુસ્લિમ સમાજે આ રેલી કાઢી, શું કહેશો ઓવરઓલ આ ઘટનાને લઈને? આ ઘટના બહુ દુઃખદ છે। પહેલગામમાં જે ઘટના થઈ, પહેલી વખત ટુરિસ્ટ પર હુમલો થયો છે આપણા દેશમાં। એના પહેલે બી એક ઘટના થયેલી હતી આવી રીતે, તો બહુ દુઃખ ભરી એ છે કે આખા દેશને આ ઘટનાએ હલાવી નાખી। જે ટુરિઝમ પર હુમલો કર્યો નિર્દોષ, અમારા હદીસથી બી છે, જે નિર્દોષ પર હુમલો કરે તો સમજી લો પૂરા દેશ પર હુમલો છે। નિયતતા પર એના પર હુમલો કરે, આટલા 2 દર્જનથી વધારે લોકોને જાન ગઈ ને, એટલે પૂરા દેશને એના અફસોસ છે। ને આપણે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રીને જણાવીએ કે ભાઈ આ કડી વ્યવસ્થા રાખો અને બોર્ડર પર કડી એ રહેવા જોઈએ કે આટલો મોટો હાદસો થઈ જાય અને આપણી પોલીસ પ્રશાસન ત્યાં ન પહોંચી શકે ને કોઈ મદદ ન પહોંચે ને એમ્બ્યુલન્સ ને એવું નહીં પહોંચી શક્યું, એના માટે બહુ અફસોસ છે। ને આવી ઘટના ન થાય એના માટે ખાસ ધ્યાન આપે તે પોલીસ પ્રશાસન બધા મળીને, અને આના માટે બહુ અમારા મુસ્લિમ સમાજની પૂરી દુનિયા આનો અફસોસ કરે છે અને બહુ અમને બી અફસોસ છે। એટલે અમે લોકો આ રેલી કાઢેલી હતી ને અમારા વાપી શહેરની પૂરા દેશમાં આની દુઃખદ ઘટના છે, એટલે અમે લોકો એની કડી નિંદા કરીએ કે આવી નહીં થાય ને જે બી દેશે આ કાંડ કર્યું છે એને સખ્તથી સખ્ત સજા આપે ને બીજી વખત ના થાય એના માટે એને ફાંસીની સજા હોવા જોઈએ। મારા હિસાબે આ એવો ગુનો છે, નિર્દોષની જાન લે એને ફાંસી જ આપવા જોઈએ, એમાં ટાઈમ વેસ્ટ ન કરવા જોઈએ ને એને ફાંસી